हेलो बच्चों, कैसे हो? वेलकम टू अल्फा इंस्टीट्यूट। माय नेम इज हिरल मैम। आपको पता ही होगा कि हमारे सेकंड चैप्टर फर्स्ट चैप्टर ओल्ड बुक अकॉर्डिंग टू सेकंड एंड फर्स्ट बुक अकॉर्डिंग टू न्यू सिलेबस अकॉर्डिंग टू फर्स्ट चैप्टर દ્રાવણો. ઓકે, તો આપણે એ દ્રાવણ ચાલુ કરીએ. દ્રાવણોનો આગળ નવો ટોપિક ચાલુ કરીએ. આપણે છેલ્લે લાસ્ટમાં આદર્શ દ્રાવણ સુધી જોયું હતું. આજે આપણે બિન આદર્શ દ્રાવણથી ચાલુ કરીશું. પણ જો તમારે પહેલાના વિડીયો જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટમાં છે. આપણી હેન્ડ રિટન નોટ્સબુક જેટલી બી આપેલી છે એ બધી ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાંથી તમે લઈ શકો છો. ક્લિયર. થર્ડ પોઈન્ટ શું છે તમારે કે જો તમે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાર પછી તમે એ સબસ્ક્રાઇબ કરી અને એ આપણા ચેનલની લિંક, અધરવાઇઝ આપણા વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એ લોકો પણ સબસ્ક્રાઇબ કરે અને આનો બેનિફિટ તમને લોકોને મળે. ક્લિયર? ઓકે, તો આપણે અમુક સ્ટુડન્ટ્સે આપણને એવી વાત કરી છે કે આપણે 6, 7, 8ના પીરિયડ્સ લેક્ચર્સ ક્યારે આવશે? તો આપણે 6 નંબરનો ચેપ્ટર પતી ગયું, હેલો આલ્કેન હેલો એરીન. એના દરેક વિડીયો અને નોટ્સ છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે, વિડીયો એના પ્લેલિસ્ટમાં હશે. અને જેમ બને આ ચેપ્ટર પત્ર તરત જ હું આગળ નવું ચેપ્ટર 7મા નંબરનું ઓર્ગેનિકનું લઈશ. ઓકે, એટલે ટેન્શન કરતા નહીં. બીજી એક વસ્તુ કે આ ચેપ્ટરની અંદર તમે જોડે પેરેલલ બધું જ કરશો તો આ ચેપ્ટર બી તમે મારી સાથે પતાવી દેશો. ક્લિયર? ઓકે, અને આ પછી તરત જ આપણે ચેપ્ટર નંબર 7 એ આપણે સ્ટાર્ટ કરીશું. ક્લિયર? ઓકે, ચલો આપણે જોઈએ આજે બિન આદર્શ દ્રાવણ વિશે. લાસ્ટ ટાઈમ આપણે આદર્શ દ્રાવણ વિશે ભણી ગયા હતા. હવે આપણે આ સેશનની અંદર શેના વિશે ભણીશું? બિન આદર્શ દ્રાવણ વિશે. મોસ્ટ ટાઈમ પે આ પ્રશ્ન તમે બોર્ડમાં 4 માર્ક્સની થિયરીમાં પૂછાશે. ગેરંટી. એટલે તમારે આપણા થિયરી વિથ ફિગર સાથે, ગ્રાફ સાથે, આલેખ સાથે કમ્પ્લીટ કરી લેજો. ક્લિયર? ઓકે, ચલો આપણે જોઈએ બિન આદર્શ દ્રાવણ અને તેમાં થતા બિન આદર્શ દ્રાવણ. અને સાંભળો, હવે આપણે જોઈએ સૌથી પહેલું તો બિન આદર્શ દ્રાવણ જે છે એના વિશે આપણે જોવાનું છે. તો જો બિન આદર્શ દ્રાવણ અને તેમાં થતા ઘન વિચલન અને ઋણ વિચલન દ્વારા સમજાવો. એ આપણે આકૃતિ સહ સમજાવવાનું છે. આકૃતિ એટલે કે આ આલેખ થ્રુ સમજાવવાનું છે. ઘન વિચલન અને ઋણ વિચલન મોસ્ટ એમપી છે. ક્લિયર? તો જોઈએ સૌથી પહેલામાં પહેલું પોઈન્ટ કે જ્યારે દ્રાવણો સાંદ્રતા એટલે શું કહેવાશે? ક્વોન્ટિટી. જ્યારે દ્રાવણો, સાંભળજો છોકરાઓ, કે જ્યારે દ્રાવણો સાંદ્રતા એટલે કે જથ્થો, એની ક્વોન્ટિટી કહો જે બોલે, એટલે કે દ્રાવણો સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન આ જે દ્રાવણનો જે જથ્થો છે એ સમગ્ર ગાળા દરમિયાન કોનો નિયમ પાલન કરશે? પેલાની અંદર કેવું હતું? હેનરી ને બધું હતું. હવે બિન આદર્શ દ્રાવણમાં રાઉલ્ટનો નિયમ હતો. હવે આની અંદર શું કે છે કે જો દ્રાવણ સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન જો રાઉલ્ટનો નિયમ પાળતા ના હોય, ઓકે, પાળતા નથી, તો એ દરમિયાન આપણે શું કરીશું? તો તેમને બિન આદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. જે રાઉલ્ટના નિયમને, આગળનામાં આપણે રાઉલ્ટનો નિયમ અનુસરતો હતો એટલે આદર્શ દ્રાવણ કહેવાતું હતું. પણ જો રાઉલ્ટના નિયમને પાળતા નથી તો એ શું કહેવાશે? બિન આદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. આ જે બિન આદર્શ દ્રાવણ છે એ બાષ્પ દબાણના રાઉલ્ટના નિયમ સમીકરણ 1.16 પ્રમાણે અનુમાનિત કરવામાં આવે છે. અને જેને કારણે બાષ્પ દબાણ કરતા વધારે અથવા તો તે ઓછું હોય છે. ફરી વખત કહું છું કે જે દ્રાવણો છે એ દ્રાવણની જે સાંદ્રતા કહે છે કે ક્વોન્ટિટી કહે છે, ક્લિયર, એ કયા રાઉલ્ટના નિયમને અનુસરતા નથી. તે શું કહેવામાં આવશે? રાઉલ્ટના નિયમને અનુસરતા નથી. તે શું કહેવામાં આવે છે છોકરાઓ? કે એ બિન આદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, અને જેને કારણે શું થશે? આ પ્રકારના દ્રાવણ એ બાષ્પ દબાણના રાઉલ્ટના નિયમને અનુસરે તો અનુમાનિત કરે કયા 1.16 સમીકરણને, તો બાષ્પ દબાણ કરતા વધારે અથવા તો ઓછું તે હોય છે. જો તે વધારે હોય, બાષ્પ દબાણ કરતા રાઉલ્ટના નિયમને જે અનુમાનિત કરે ને બાષ્પ દબાણ કરતા જો વધારે હોય તો એ કયું વિચલન બતાવશે? ઘન વિચલન દર્શાવે છે. અને જો તે ઓછું હોય, શું હોય? ઓછું હોય તો એ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે. આવા દ્રાવણને બાષ્પ દબાણને કયા મોલ અંશના વિધેય તરીકે
અહીંયા આલેખમાં વર્ગીકૃત કર્યો છે, દર્શાવેલો છે. ફરી વખત કહું છું કે જે દ્રાવણો છે, દ્રાવણના સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન એ રાઉટના નિયમનો અનુસરતા નથી, એવા દ્રાવણને બિનઆદર્શ દ્રાવણ કહે છે. જેને આપણે શું કહી શકીએ કે જો બાષ્પના રાઉટના નિયમ સમીકરણ 1.16 પ્રમાણે જો બાષ્પ દબાણ કરતા જો વધારે હોય તો એ કયું વિચલન? ઘન વિચલન વધારે અથવા તો ઓછું હોય છે. જો વધારે હોય તો એ ઘન વિચલન, અને જો બાષ્પ દબાણ કરતા ઓછું હોય તે ઋણ વિચલન દર્શાવે છે. અને આલેખમાં એટલે કે આ આકૃતિની અંદર દ્રાવણો એ બાષ્પ દબાણને મોલ અંશના વિધેય તરીકે અહીંયા આલેખમાં વર્ગીકૃત કરેલા છે. તો જો અહીંયા આલેખ આપણે કેવો આપે છે? મોલ અંશ વર્સિસ બાષ્પ દબાણ, એટલે કે મોલ અંશ વિરુદ્ધ બાષ્પ દબાણનો આલેખ આપ્યો છે. ઓકે, તો એની અંદર આપણે જોઈએ તો વિચલન થવાનું કારણ શું હશે? તો સૌથી પહેલા જો મેં તમને કીધું હતું કે કેપિટલ એક્સ એટલે શું કહેવાશે? કેપિટલ એક્સ એટલે શું કહેવાય છોકરાઓ? મેં તમને કીધું હતું કેપિટલ એક્સ એટલે મોલ અંશ, જ્યાં 1 એટલે દ્રાવક અને 2 એટલે શું કહેવાશે? દ્રાવ્ય. દ્રાવકના મોલ અંશ પેલા શું કહેવાશે? દ્રાવ્યના મોલ અંશ કહેવામાં આવે છે. ક્લિયર? ગોટ ઇટ? ઓકે, હવે આપણે જોઈએ અને જ્યાં P1 અને P2, P1 એ દ્રાવકનું બાષ્પ દબાણ અને આ દ્રાવ્યનું બાષ્પ દબાણ, આ દ્રાવકના મોલ અંશ અને દ્રાવ્યના મોલ અંશ. ક્લિયર? ઓકે, હવે આપણે એનો આલેખ જોઈએ છે. તો મોલ અંશ વર્સિસ બાષ્પ દબાણનો જ્યારે આપણે આલેખ જોઈએ છે ત્યારે એ સરકમસ્ટન્સીસમાં શું થશે કે જ્યારે બાષ્પ દબાણ અને મોલ અંશ, જેમ જેમ મોલ અંશમાં જો અહીંયા વધારો દેખાય, મેં તમને શું કીધું હતું? આ નિયમ ક્યારે થાય છે? કે જ્યારે બાષ્પ દબાણ કરતા વધારે અથવા ઓછું હોય છે. હવે જો સપોઝ આ લીટી ખાસ યાદ રાખવાની કે જો બાષ્પ દબાણ એ વધારે હોય તો એ દ્રાવણ કયું બતાવશે? ઘન વિચલન બતાવે છે. તો આ બાષ્પ દબાણ એ વધારે છે. ઓકે, એટલે આ ઊંચું જાય છે. ઓકે, P1 દ્રાવકનું બાષ્પ દબાણ અને આ દ્રાવ્યનું બાષ્પ દબાણ. ઓબ્વિયસલી દ્રાવ્ય કરતા દ્રાવક હંમેશા વધારે હોય. ઓકે, તો અને એ બે ભેગું થાય એટલે આ શું કહેવાશે? આ ઊંચું બતાવે છે ને, એ દ્રાવણનું બાષ્પ દબાણ બતાવે છે. માટે અહીંયા શું કહેવાશે? આ ઘન વિચલનનો આલેખ કહેવામાં આવશે. પેલા ઋણ વિચલનમાં શું થશે? દ્રાવકનું બાષ્પ દબાણ અને દ્રાવ્યનું બાષ્પ દબાણ જે ઓછું બતાવે છે અને આખા દ્રાવણનું બી ઓછું બતાવે છે. આ દ્રાવકનું બાષ્પ દબાણ અને આ દ્રાવ્યનું એ બે ભેગું થઈને જ્યાં છેદશે અહીંથી એ શું કહેવાશે? દ્રાવણનું બાષ્પ દબાણ કહેવામાં આવે છે. તો એ શું ઘટાડો બતાવે છે? એટલે ઓછો બતાવે છે. તો આપણે કહી શકીએ કે જો બાષ્પ દબાણ વધારે હોય છે બંનેનું બધાનું, તે ઘન વિચલન અને ઓછું હોય તે ઋણ વિચલન દર્શાવે છે. આવા જે દ્રાવણો છે બાષ્પ દબાણને મોલ અંશ વર્સિસ આપણે ગ્રાફમાં જોયો. ક્લિયર? જો આ વિચલનનું કારણ આણ્વીય સ્તરે તેમના પારસ્પરિક પ્રક્રિયાના સ્વભાવમાં રહેલું હોય છે. એટલે આણ્વીય દળ એટલે કે બે અણુઓ છે અંદર. મેં તમને અહીંયા 1 ને 2 કીધા. સપોઝ તમે આવી લઈ શકો કે A અને B. ઓકે, ફાઇન. તો રાઉટના નિયમથી ઘન વિચલન, હવે અહીંયા વાત કરીએ તો આપણે રાઉટના નિયમથી ઘન વિચલનની બાબતમાં A અને B પારસ્પરિક ક્રિયાઓ એટલે કે બે અલગ અલગ અણુઓ છે. એ પારસ્પરિક ક્રિયાઓ જો બે A અથવા તો BB કરતા શું હોય છે? નબળી હોય છે. સરખા કરતા અલગ અલગ અણુઓની પારસ્પરિક ક્રિયાઓ શું હોય છે? નબળી હોય છે. ફરી વખત રિપીટ કરું છું કે જ્યારે રાઉટના નિયમથી ઘન વિચલનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે જ્યારે બે અણુઓ અલગ અલગ હોય AB, એ બેની પારસ્પરિક ક્રિયાઓ એ જે સરખા હોય, સરખામાંની કી AA અને BB કરતા તો આની નબળી હોય છે. ઓકે, એવા કિસ્સામાં દ્રાવ્ય અને દ્રાવક અણુઓ વચ્ચેના આંતરવાણીય આકર્ષણ બળો એ આ દ્રાવ્ય અને દ્રાવક એટલે બે અલગ અલગ છે. એ બંનેના આંતરવાણીય આકર્ષણ બળો કરતા કાં તો દ્રાવ્ય કાં તો દ્રાવક ના આંતરવાણીય આકર્ષણ બળ કરતા તો શું હોય છે? નબળા જ હોય છે. ફરી વખત કહું છું તમને, આ પોઈન્ટ વ્યવસ્થિત લખવાનો છે કે જ્યારે આ વિચલનનું કારણ શું? આણ્વીય સ્તરે એકબીજા સાથે A અને B બે અલગ અલગ અણુઓ છે. ઓકે, A અને B એ બંને વચ્ચે જે આંતરવાણીય પારસ્પરિક ક્રિયાઓ થાય છે એના કરતા AA અને BB આ જે છે દેખાય છે AB પારસ્પરિક ક્રિયાઓ AA અથવા તો BB કરતા તો એ નબળી જ હોય છે. એટલે કે આ નબળી જ હોય છે. ધારો કે અહીંયા એક વાત કરીએ કે આ ટાઈપના કિસ્સામાં આપણે વાત કરીએ તો દ્રાવ્ય અને દ્રાવક બે અલગ અલગ થઈ ગયા અણુઓ. તો દ્રાવ્ય અને દ્રાવક અણુઓ વચ્ચેના જે આંતરવાણીય આકર્ષણ બળો એ
દ્રાવ્ય દ્રાવ્ય અને દ્રાવક દ્રાવક એ બંને કરતા આંતરરાષ્ટ્રીય આકર્ષણ બળ નબળા જ હોય છે. ઇન શોર્ટ આપણે શું કહી શકીએ કે અલગ અલગ હોય તે લોકોના આંતરરાષ્ટ્રીય આકર્ષણ બળ શું હોય છે? નબળા હોય છે. આપણે એવું બોલી શકીએ. માટે આવા દ્રાવણોમાં એ અથવા તો બી ના અણુ એના અણુઓ શુદ્ધ અવસ્થા કરતા વધુ સરળતાથી છટકી શકે છે. ફરી વખત બોલું છું, આ સર્કમસ્ટન્સીસમાં આનો અર્થ એમ કહી શકાય કે દ્રાવણોમાં એ કાં તો દ્રાવણોમાં બી બેમાંથી કોઈ એક એ અણુ અને શુદ્ધ અવસ્થા કરતા વધુ સરળતાથી શું થાય છે? છટકી શકે છે. ક્લિયર? આ ખબર પડી? આના પછી એ છટકી શકે છે. ત્યારબાદ શું થશે? તો આકૃતિ પ્રમાણે આપણે જોઈએ તો જો બાષ્પ દબાણમાં વધારો કરશે, બાષ્પ દબાણમાં વધારો તો ઘન વિચલનમાં પરિણમે છે. બાષ્પ દબાણમાં વધારો તો એ ઘન વિચલનમાં આપણે આગળ ફિગરમાં જોયું, મેં તમને સમજાવ્યું. તો આ બાષ્પ દબાણમાં વધારો તે કોને? ઘન વિચલનને. કયાને? ઘન વિચલન. ઓકે, બરાબર. ધારો કે આપણે અહીંયા જોઈએ એક એક્ઝામ્પલ છે. અહીંયા ઇથેનોલ અને એસિટોનના મિશ્રણ આ રીતે જ વર્તે છે. એટલે કે બાષ્પ દબાણમાં વધારો થાય છે અને એ કોને? ઘન વિચલનને જ અનુસરે છે. ઓકે, હવે જોઈએ આપણે શુદ્ધ ઇથેનોલમાં અણુઓ. શુદ્ધ ઇથેનોલ એટલે શું કહેવાશે? CH3CH2OH. શુદ્ધ ઇથેનોલ થવા. શુદ્ધ ઇથેનોલના અણુઓ હાઇડ્રોજન બંધિત હોય છે અને જેને કારણે શું થાય છે? એસિટોન ઉમેરવાથી આ શુદ્ધ ઇથેનોલ છે એ શું થશે? હાઇડ્રોજન બંધિત હોય છે, જેને કારણે એની અંદર એસિટોન જ્યારે આપણે ઉમેરીએ છીએ ત્યારે તેના અણુઓ શું થઈ જાય? યજમાન અણુઓની વચ્ચે ગોઠવાઈ જાય છે અને તેમની વચ્ચે કેટલાક હાઇડ્રોજન બંધને શું કરે છે? એ યજમાન અણુ વચ્ચે આવી જાય બહારથી. નોર્મલ ઇથેનોલની અંદર હાઇડ્રોજન બંધ છે પણ એની અંદર એસિટોન ઉમેરવામાં આવે છે તો એ એસિટોન એ યજમાન અણુ વચ્ચે ગોઠવાઈ જાય છે અને શું કરે છે? એના અંદરના હાઇડ્રોજન બંધને શું કરે છે? તોડી નાખે છે. આ રીતે પારસ્પરિક ક્રિયા નબળી થવાને લીધે જ દ્રાવણ એ રાઉટના નિયમથી કયું? ધન વિચલન દર્શાવે છે. ક્લિયર? ઓકે, જેને કારણે કાર્બન ડાયસલ્ફાઇડ એટલે શું કહેવાશે? CS2. કાર્બન ડાયસલ્ફાઇડને એસિટોનમાં જ્યારે ઉમેરવામાં આવે છે ત્યારે બનતા દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેની દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા અને દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચે અનુવર્તી પારસ્પરિક ક્રિયા નબળી પડે છે. ફરી વખત આ પોઈન્ટ બહુ જ મોસ્ટ છે. કાર્બન ડાયસલ્ફાઇડને જ્યારે એસિટોનમાં ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવણમાં એક દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેની જે દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા છે એ દ્રાવ્ય અને દ્રાવક એ અણુ વચ્ચેને અનુવર્તી પારસ્પરિક ક્રિયા કરતા તો એ નબળી જ હોય છે. જ્યારે કાર્બન ડાયસલ્ફાઇડ એસિટોનમાં ઉમેરવામાં આવે છે ત્યારે શું? CH2 એસિટોનમાં ઉમેરવામાં આવે છે ત્યારે શું થશે કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે જે અનુવર્તી જે પારસ્પરિક ક્રિયાઓ દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા થાય છે એ દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચે જે અનુવર્તી પારસ્પરિક ક્રિયા કરતા તો એ નબળી હશે. એટલે આમાં એ નબળી હોય છે. માટે કયું દ્રાવણ પણ એ કયું વિચલન ધરાવે છે? ઘન વિચલન ધરાવે છે. આમ આ ઘન વિચલનની અહીંયા ટોપિક તમારો અહીંયા પૂરો થયો. હવે આપણે ઋણ વિચલનની વાત કરીએ. ઋણ વિચલનમાં મેં તમને અહીંયા આલેખ બતાવ્યો તો હવે ઋણ વિચલનની વાત કરીએ તો કયું કહેવાશે? ઋણ. ઓકે, ઋણ વિચલનની વાત કરીએ. વિચલન. ઓકે, તો ઋણ વિચલનમાં શું કહેવાય કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો. તો જુઓ, આ બાષ્પ દબાણમાં ઘટાડો એટલે કે દ્રાવક અને દ્રાવ્યમાં અને બાષ્પ દબાણમાં ઘટાડો જોવા મળે છે ઋણ વિચલનમાં. તો શું થશે? તો જોઈએ આપણે કે જ્યારે રાઉટના નિયમથી અહીંથી નવો પોઈન્ટ ચાલુ થશે કે રાઉટના નિયમથી ઋણ વિચલનના કિસ્સામાં જ્યારે બંને પેલામાં અલગ અલગ હતું, આમાં શું થશે? જ્યારે એ અને બીબી વચ્ચેના આંતરાણ્વીય બળો આ લોકો વચ્ચેના એટલે સરખા અણુઓ વચ્ચેના આંતરાણ્વીય બળો એ આંતરાણ્વીય આકર્ષણ બળો એ જુદા એટલે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેના આંતરાણ્વીય બળો કરતા જો વધુ નબળા હોય છે. આ જે સરખા વચ્ચેના આંતરાણ્વીય આકર્ષણ બળો ખરા ને એ જો જુદા વચ્ચેના આંતરાણ્વીય આકર્ષણ બળો કરતા આમાં વધુ નબળા હોય છે. આની અંદર શું હોય છે? વધુ નબળા હોય છે, જેને લીધે બાષ્પ દબાણમાં મેં તમને જોયું હતું આલેખમાં ઘટાડો જોવા મળે. બાષ્પ દબાણ શું જોવા મળે છે? એ આંતરાણ્વીય આકર્ષણ બળ નબળા પડે છે. એના કારણે
સરખા સરખા અણુઓ વચ્ચેના જે આંતર આકર્ષણ બળો એ જુદા જુદા અણુઓ વચ્ચેના આંતર આકર્ષણ બળો કરતા નબળા પડે છે, જેને કારણે બાષ્પ દબાણમાં ઘટાડો બતાવે છે અને એ કોને એમાં શેમાં પરિણમે છે? ઋણ વિચલનમાં પરિણમે છે. હવે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ. ફિનોલ, ફિનોલ ને બેન્ઝીનમાં OH, બેન્ઝીન ઉપર OH હોય તો ફિનોલ. ઓકે, એનિલિન, એનિલિન કોને કહેવાય? બેન્ઝીન ઉપર NH2. તો એ બંનેનું મિશ્રણ આ પ્રકારનું જ એક ઉદાહરણ છે. કયું? આ પ્રકારનું. તમને પૂછે MCQs ની અંદર કે આપણે શું કહેવાશે? ફિનોલ અને એનિલિન એ કયા પ્રકારનું ઉદાહરણ છે? ઓપ્શન એ, ઓપ્શન એ તમને પૂછશે ઘન વિચલન. ઓપ્શન 2 ઋણ વિચલન. એક પણ નહીં કે એ ને બી બંને. તો જવાબ શું આવશે? એ ને બી બંને, એટલે કે ઓપ્શન ડી આવશે. ક્લિયર? જો એ પ્રકારના કિસ્સામાં ફિનોલિક પ્રોટોન વાય તમને ફિનોલિક પ્રોટોન કહે. વાય આર સેઇંગ ધ ફિનોલિક પ્રોટોન બીકોઝ ઓફ ધ બેન્ઝીન ની ઉપર જે H છે ને, ઓકે, ફિનોલિક પ્રોટોન એના લીધે. અને એનિલિનના નાઇટ્રોજનના અયુગ્મિત ઇલેક્ટ્રોન એ શું? યુગ્મ અયુગ્મિત ઇલેક્ટ્રોન એ યુગ્મ વચ્ચેના આંતરાણવીય હાઇડ્રોજન બંધ એક જ પ્રકારના અણુઓ શું કહે છે? એક જ પ્રકારના અણુઓ વચ્ચેના આંતરાણવીય હાઇડ્રોજન બંધ કરતા વધુ પ્રબળ હોય છે. ક્લિયર? આ કિસ્સામાં થયું યાર. એ જ રીતે બીજું એક એક્ઝામ્પલ, ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ એવું દ્રાવણ બનાવે છે કે જે રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે. ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ એ કેવું દ્રાવણ બનાવે છે? એ કોના નિયમને અનુસરે છે? રાઉલ્ટના ઋણ વિચલનના નિયમને અનુસરે છે. ઓકે, આપણે એક MCQs બન્યો, જેને કારણે એ ક્લોરોફોર્મ અને એસિટોનના અણુ સાથે હાઇડ્રોજન બંધ રચે છે. કોની કોની સાથે? એસિટોનના અણુ અને હાઇડ્રોજન. ક્લોરોફોર્મ અને એસિટોનના અણુ સાથે હાઇડ્રોજન બંધ રચે છે. જેમ કે ક્લોરોફોર્મ CCl3 થયો, આ ક્લોરોફોર્મ અને CH3. એસિટોનની ફોર્મ્યુલા આપણે જોઈ છે ને, CH3 વચ્ચે ઓન, એસિટોન ઓન, કીટોન પ્રત્યે ઓન કહેવાય ને, C ડબલ બોન્ડ ઓ CH3, એસિટોન અને CHCl3. ક્લોરોફોર્મ વચ્ચે શું રચે છે? દેખો, આ ક્લોરોફોર્મ નો જે આ H છે એ અને એસિટોન નો O વચ્ચે આ કયો બંધ રચાયો? હાઇડ્રોજન બંધ રચે છે, જેને કારણે આ દરેક ઘટકના અણુઓ છટકી જવાનું વલણ ઘટાડે છે અને પરિણામે બાષ્પ દબાણમાં ઘટાડો બતાવે છે અને પરિણામે તે રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે. આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. ઘન વિચલન અને ઋણ વિચલન વિશે સમજાવવાનો. આટલે સુધી તમારે કે બિન આદર્શ દ્રાવણ તેમાં થતા ઘન વિચલન અને ઋણ વિચલન દ્વારા સમજાવવા આલેખ આકૃતિ જરૂરી છે. તો તમારે આટલે સુધી તમારે બતાવવાનું રહેશે. ક્લિયર? હવે આપણે આટલે સુધી તમને બતાવવાનું રહેશે. 4 માર્કની થિયરી આવશે તમારા. ઓકે, તૈયાર કરવાનું રહેશે. ઓકે, હવે જોઈએ આપણે નવો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નવો પ્રશ્ન કે એઝિયોટ્રોપ એટલે શું? તેના પ્રકાર જણાવો. કયા? એઝિયોટ્રોપ એટલે શું? તેના પ્રકાર જણાવો. તો હવે એના વિશે જોઈએ. જો તમને ઘન આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણ, એમાં ઘન વિચલન અને ઋણ વિચલન વિશે એટલે કે મહત્તમ અને લઘુત્તમ, ઘન વિચલન અને ઋણ વિચલન એટલે કે મહત્તમ અને લઘુત્તમ વિશે ખબર પડશે તો તમને આ પ્રશ્નમાં એકદમ ઇઝીલી પડશે. આ એક્ઝામમાં 2 માર્ક્સની અંદર પ્રિપેર કરજો. ઓકે, અને આના પહેલા આ જે છે ઘન વિચલન અને ઋણ વિચલન એ 4 માર્ક માટે તૈયારી કરજો છોકરાઓ. ઓકે, ડન. ચલો, હવે એઝિયોટ્રોપ એટલે શું? તેના પ્રકાર સમજાવો. તો કેટલાક એવા પ્રવાહીઓ કે જે પ્રવાહીઓને એકબીજા સાથે મિશ્ર કરીએ છીએ અને મિશ્ર કરતા શું રચાય છે? એઝિયોટ્રોપ રચે છે. કેટલાક એવા પદાર્થો એટલે કેટલાક એવા પ્રવાહીઓ હોય છે, એ પ્રવાહીઓને એકબીજા સાથે મિશ્ર કરીએ છીએ અને એ પ્રવાહી મિશ્ર થતા એઝિયોટ્રોપ રચે છે. જેમ કે અને એઝિયોટ્રોપ રચે છે એ શું હશે? દ્વિઅંગી મિશ્રણ છે. એ જે એઝિયોટ્રોપ રચે એ કેવું હશે? દ્વિઅંગી. કેમ દ્વિઅંગી? કે એમાં 2 ઘટકો આવેલા હોય છે માટે. જેમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંગઠન શું હોય છે? સરખા હોય છે. તેમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થા બંને એકબીજા સાથે જે સંગઠન થાય 2 સરખા જ હોય છે અને તાપમાન અચળ હોય છે.
ઓકે, અને અચળ તાપમાને એ જે પ્રવાહી અને બાષ્પ એટલે કે જે બે અંદર ઘટકો હોય છે એ શું કરશે, અચળ તાપમાને શું થાય છે, ઉકળે છે. અને આ રીતે વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી ઘટકોને અલગ કરવું શક્ય થતું નથી. ફરી વખત અમુક એવા પ્રવાહીઓ છે કે જેને મિશ્ર કરવામાં આવે છે અને મિશ્ર કરતા એઝોટોપ રચે છે. આ જે દ્વિઅંગી મિશ્રણ કહેવામાં આવે છે. એ મિશ્રણમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થા એક સરખા તાપમાને અચળ તાપમાને તે ઉકળે છે. ઓકે, સરખા હોય છે ને તે અચળ તાપમાને ઉકળે છે, જેને કારણે વિભાગ્ય નોર્મલ તમને ખબર છે કઈ પદ્ધતિથી બધા અણુઓને અલગ કરી શકાય છે, તો વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી. પણ અહીંયા આ મિશ્રણને એટલે કે આવા કિસ્સામાં વિભાગીય નિસ્યંદન થી ઘટકો અલગ કરી શકાતું નથી. ઓકે, માટે એ બે પ્રકારના એઝોટ્રોપ હોય છે. પ્રકાર આયા, બે પ્રકારના એઝોટ્રોપ હોય છે. કયા કયા? તો એક તો નિમ્નતમ ઉત્કલન એઝોટ્રોપ, નિમ્નતમ ઉત્કલન એઝોટ્રોપ, અને બીજું શું કહેવાશે, મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ. બે પ્રકાર હોય છે. ફરી વખત કહું છું, નિમ્નતમ ઉત્કલન એઝોટ્રોપ અને નિમ્નતમ અને મહત્તમ બે અહીંયા એના પ્રકારો છે. ક્લિયર? જો દ્રાવણો જે રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન દર્શાવે છે તે વિશિષ્ટ સંઘટને જો વધુ ઘન વિચલન હોય તો એ નિમ્નતમ ઉત્કલન એઝોટોપ રચે છે. ઓકે, અને જો દ્રાવણ રાઉલ્ટના નિયમથી વધુ ઋણ વિચલન દર્શાવે તો વિશિષ્ટ સંઘટને એ મહત્તમ ઉત્કલન એઝોટોપ રચે છે. બે પ્રકાર છે. પહેલો પ્રકાર એઝોટ્રોપનો નિમ્નતમ ઉત્કલન એઝોટ્રોપ, એ મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ બે હોય છે, નિમ્નતમ અને મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ. જો નિમ્નતમ ઉત્કલન એઝોટ્રોપ કે દ્રાવણો જે રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન દર્શાવે તો તે નિમ્નતમ ઉત્કલન એઝોટ્રોપ કહે છે, અને રાઉલ્ટના નિયમથી વધુ વિચલન દર્શાવે તે મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ કહેવામાં આવે છે. આ બે વસ્તુ થઈ, બે પોઈન્ટ થયા. હવે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ કે જેમ કે ઇથેનોલ પાણી મિશ્રણ, ઇથેનોલ અને પાણીનું મિશ્રણ નું વિભાગીય નિસ્યંદન એ કદથી 95% ઇથેનોલ ધરાવતું દ્રાવણ આપે છે. એમાં ખાંડ જે ખરી ને એ આથવણથી મળતા, ખાંડના આથવણથી મળતા આ વસ્તુ જે થઈ ને ઇથેનોલ અને પાણીનું મિશ્રણ, એ ખાંડનું આથવણ કરીએ ને એટલે વિભાગીય નિસ્યંદન કદથી કેટલા ટકા, 95% ઇથેનોલ ધરાવતું દ્રાવણ આપે છે. આ શું કહેવાશે, આપણો એમસીક્યુઝ બની ગયો. ઓકે, જ્યારે મહત્તમ એટલે વધુ જ્યારે નાઇટ્રિક એસિડ અને પાણી આ વર્ગના એઝોટોપનું ઉદાહરણ છે, અને એ આશરે સંગઠનથી કેટલા ટકા, 68%. આ 95% ઇથેનોલ ધરાવતું દ્રાવણ આપે અને આ કેટલું, 68% નાઇટ્રિક એસિડ અને 32% પાણી હોય છે. કેટલું હોય છે, 32% પાણી હોય છે. ઓકે, આમાં એક વખત સંગઠન એઝોટોપ સંગઠન કહેવામાં આવે છે. એક વખત આ સંગઠનને એઝોટોપ સંગઠન કહે છે. તે પ્રાપ્ત થયા પછી પ્રવાહી અને બાષ્પના સંગઠન એકદમ સરખા બની જાય છે અને આગળ જતા એને અલગીકરણ થઈ શકતું નથી. જ્યારે અહીંયા શું કહેવાશે, વધુ વિચલન રાઉલ્ટના નિયમથી ધરાવતું હોય તે મહત્તમ ઉત્કલન એઝોટોપ રચે છે. એ નાઇટ્રિક એસિડ અને પાણી વચ્ચે એઝોટોપનું ઉદાહરણ છે. એ એઝોટોપ આશરે 68% નાઇટ્રિક એસિડ અને 32% શું હોય છે, પાણી જે ધરાવે છે. અને એ વખતે એનું ઉત્કલન બિંદુ કેટલું હોય છે, 393.5 કેલ્વિન હોય છે. આ બે એમસીક્યુઝમાં આવશે, તૈયારી કરી દેજો છોકરાઓ. ઓકે, અને આપણા 2 માર્કના પ્રશ્નમાં બી થઈ ગયો. એઝોટોપ એટલે શું, તેના પ્રકારો સમજાવો. કેટલા પ્રકારો છે, 2 પ્રકારો છે. કયા કયા? જો રાઉલ્ટના નિયમના આધારે જો એ વધુ ધન વિચલન ધરાવતું હોય, નિયમથી વધુ ધન વિચલન ધરાવતું હોય તો એ શું કહેવાશે, નિમ્નતમ ઉત્કલન એઝોટોપ રચે છે. ક્યારે કે જ્યારે વિશેષ સંગઠન ધરાવતું હોય એ વખતે દર્શાવે ત્યારે. અને એ વખતે ઉદાહરણ શું કહેવાશે, ઇથેનોલ પાણીના મિશ્રણમાં કે ખાંડનું જ્યારે આથવણ થવાથી મળતું હોય તો વિભાગીય નિસ્યંદનના કદથી 95% ઇથેનોલ ધરાવતું દ્રાવણ મળે છે. ઓકે, જ્યારે એનાથી જો રાઉલ્ટના નિયમથી વધુ ઋણ વિચલન દર્શાવે ત્યાં સંગઠન દરમિયાન મહત્તમ ઉત્કલન એઝોટોપ ધરાવે છે. એમાં નાઇટ્રિક એસિડ અને પાણીનું આપણે ઉદાહરણ લઈએ તો આ એઝોટોપનું ઉદાહરણ કહેવામાં આવે છે. એમાં નાઇટ્રિક એસિડ 68%,
અને 32% પાણી એમાં હોય છે અને એ કયા તાપમાને હોય છે? 393.5 કેલ્વિન તાપમાને હોય છે. તો આ 2 માર્કનો પ્રશ્ન થઈ ગયો છોકરાઓ વિથ MCQs. ક્લિયર? ઓકે, નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ઓકે, હા, સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું સમજાવો. હવે આપણે જેટલા બી અહીંયા આગળ જેટલી થિયરી જોઈશું એ સંખ્યાત્મક ગુણધર્મના આધારે એના ગુણધર્મો જોઈશું ને એ ગુણધર્મના આધારે એના સૂત્રો એ ગુણધર્મ કેવી રીતે સમજાવવાનું, એની પરથી સૂત્ર તારવવાનું ને એ સૂત્રના આધારે તમારે દાખલા આવશે એક્ઝામમાં. એ એમાંથી ગેરંટી. જોઈએ આપણે હવે સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું એ સમજાવો. તો જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય એ બાષ્પશીલ દ્રાવકમાં હંમેશા દ્રાવ્ય શેમાં? દ્રાવકમાં દ્રાવ્ય થાય છે અને પછી દ્રાવણ બને છે. તો અહીંયા જે દ્રાવ્ય છે કેવું છે? અબાષ્પશીલ છે અને દ્રાવક કેવું છે? બાષ્પશીલ છે. તો અબાષ્પશીલ દ્રાવ્ય જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરવામાં આવે છે ત્યારે શું થાય છે? દ્રાવણનું બાષ્પ દબાણ શું થાય છોકરાઓ? ઘટે છે, જેને કારણે દ્રાવણના બધા જ ગુણધર્મો એ બાષ્પ દબાણના ઘટાડા સાથે સંકળાયેલા છે. કે દ્રાવણના જેટલા બી ગુણધર્મો છે એ બધા બાષ્પ દબાણના ઘટાડો થાય એની સાથે સંકળાયેલા છે. તો હવે એના કેટલા પ્રકારો છે? કયા કયા છે? તો જોઈએ. પહેલો, દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો પહેલો. બીજો, દ્રાવકના ઠાર બિંદુમાં અવનયન, એની સમજૂતી એ સમજાવવાનો અને એના દાખલા. ત્રીજો, દ્રાવકના ઉત્કલન બિંદુમાં ઉન્નયન. અને ચોથો, દ્રાવણનું અભિસરણ પરાસરણ દબાણ. આ 4 વસ્તુ આપણે જોવાની છે અને ચારે ચારને આપણે સમજાવવાના છે એના સૂત્રો સાથે અને સૂત્રોના આધારે આપણે શું કરવાનું છે? દાખલા ગણવાના છે. ઓકે, તો કયા 4 છે? દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, દ્રાવકના ઠાર બિંદુઓમાં અવનયન, ડન. ઓકે, દ્રાવકના ઉત્કલન બિંદુમાં અવનયન, ઠાર બિંદુમાં અવનયન અને ઉત્કલન બિંદુમાં ઉન્નયન. એવી રીતે યાદ રાખો ને. ઉત્કલન બિંદુમાં ઉન્નયન, તો ઓબ્વિયસલી ઠાર બિંદુમાં અવનયન. ક્લિયર? ને દ્રાવણનું અભિસરણ દબાણ અથવા તો પરાસરણ. આ બધા જ ગુણધર્મો એ દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. તમને સંખ્યાત્મક ગુણધર્મો એ શાની ઉપર આધાર રાખે છે? તો દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે, નહીં કે દ્રાવણમાં રહેલા કુલ કણોની સંખ્યાને. સાપેક્ષ તેમના સ્વભાવ ઉપર. દ્રાવણમાં જેટલા કણો છે એના સ્વભાવ ઉપર નહીં, પણ એની ક્વોન્ટિટી, એની સંખ્યા ઉપર આધાર રાખે છે. ઓકે, જે એની સંખ્યા ઉપર આધાર રાખતા હોય, યાદ કરો, તો જે એની સંખ્યા પર આધાર રાખતા હોય એ બધા કેવા કહેવાય? સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. એટલે કે કોલિગેટિવ પ્રોપર્ટી. કોલિગેટિવ એટલે કે લેટિનમાં CO નો અર્થ શું થાય? ટુગેધર, એક સાથે, ભેગો થાય છે. અને લીગર અર્થ એ શું થાય? એકબીજાને બાંધવું, એક સાથે રાખી એ લોકોને એકબીજા સાથે બાંધવું એટલે કોલિગેટિવ. એટલે શું કરવું? એક સાથે, એટલે ટુગેધર. અને લાઇગર એમ બોલીએ ને, તેનો મતલબ શું કહેવાય? બાંધવું. એનો મતલબ એક સાથે બાંધવું એટલે કે કોલિગેટિવ. એટલે કે આ 4 પોઈન્ટ આપણે સમજવાના છે. એ દરેક સૂત્રોને આપણે એક્સપ્લેન કરવાના છે અને શું કરવાના છે? એના આધારે આપણે દાખલા જોવાના છે. ક્લિયર આ પોઈન્ટ? સેકન્ડ ક્વેશ્ચન ડન. આ સંખ્યાત્મક ગુણધર્મ તમારી અંદર તમને ખાલી જસ્ટ પૂછી શકે. અહીંયા તમારી અંદર MCQsમાં બી આવી શકે. MCQsમાં શું આવશે કે દ્રાવણોમાં રહેલા કુલ તમને એવું કે જો સંખ્યાત્મક ગુણધર્મો એ કોની પર આધાર રાખે છે તો શું કહેવાય? અને કોની પર આધાર નથી રાખતું તો કોની પર આધાર રાખે છે? આપણે દ્રાવણના આપણે સંખ્યાત્મક ગુણધર્મો એ દ્રાવ્યોના કણોની સંખ્યા પર આધાર રાખે છે. દ્રાવ્યના કણોની સંખ્યા પર આધાર રાખે છે. એટલે ખાલી જગ્યા પર આધાર રાખે છે સંખ્યા પર, ખાલી જગ્યા પર આધાર રાખતા નથી, તેના સ્વભાવ પર આધાર રાખતા નથી. MCQs ફોર્મમાં પૂછે એટલે તમારે કે અહીંયા MCQs આવી જશે આ જગ્યાએ. ઓકે, અને તમને અહીંયા 1 માર્કનો પ્રશ્ન બી આવી જશે, 1 અથવા તો 2 માર્કની અંદર. ક્લિયર? ઓકે, ચલો આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, મોસ્ટ IMP
આ તમારે તૈયાર કરી દેવાનો, આની ઉપરથી દાખલા આવશે જ. ઓકે, 100%. કેવી રીતે એને એક્સપ્લેન કરવાનો છે રાઉલ્ટના નિયમ પ્રમાણે? તો જો ક્વેશ્ચન ધ્યાનથી સમજો તો તમને વાંધો આવશે નહીં. જોઈએ, અબાષ્પશીલ દ્રાવ્ય, કોઈ બી દ્રાવણમાં બે ઘટક હોય છે, દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવ્ય કાં તો અબાષ્પશીલ હોય, કાં તો બાષ્પશીલ હોય, દ્રાવક કાં તો અબાષ્પશીલ હોય, કાં તો બાષ્પશીલ હોય. અહીંયા આપણે આ ક્વેશ્ચનમાં શું જોઈએ છે કે દ્રાવ્ય કેવા છે? અબાષ્પશીલ. અને દ્રાવક કેવા છે? બાષ્પશીલ. એટલે કે દ્રાવ્ય અબાષ્પશીલ અને દ્રાવક બાષ્પશીલ. એના માટેનો રાઉલ્ટનો નિયમ લખી અને સમજાવવાનો છે. ક્લિયર? આપણે આગળ નોર્મલી રાઉલ્ટના નિયમ વિશે શું કર્યું હતું? રાઉલ્ટનો નિયમ શું હતો કે બાષ્પ દબાણ એ આંશિક દબાણના, દ્રાવકનું બાષ્પ દબાણ એ દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં ચલે છે. જ્યાં સમપ્રમાણતાની નિશાની જાય ત્યાં બરાબર P01 into x1. આવું થાય કે નહીં? આ રાઉલ્ટનો નિયમ. રાઉલ્ટના નિયમના આધારે P01 એ શું કહેવાશે? એનો અચળાંક કહેવાશે. ડન. ચલો જોઈએ અહીંયા કે જો દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ, તમને એક વસ્તુ ફરી વખત કહું છું કે જ્યારે દ્રાવણ હોય એ દ્રાવણ હંમેશા એની અંદર દ્રાવકની ક્વોન્ટિટી વધારે હોય, દ્રાવ્યની ક્વોન્ટિટી ઓછી હોય. તો અહીંયા દ્રાવક શું છે? બાષ્પશીલ છે, અને દ્રાવ્ય શું છે? અબાષ્પશીલ. એ માઇન્ડમાં યાદ રાખીને થિયરી ઉપર એક્સપ્લેનેશન કરવાનું છે થિયરીનું. ક્લિયર? તો જોઈએ કે દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતા ઓછું હોય છે. શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતા ઓછું હોય છે. દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ, કોનું બાષ્પ દબાણ? દ્રાવકનું બાષ્પ દબાણ એ શુદ્ધ દ્રાવકના જ બાષ્પ દબાણ કરતા ઓછું હોય છે. રાઉલ્ટે શું પ્રસ્થાપિત કર્યું કે જો બાષ્પ દબાણમાં ઘટાડો ફક્ત દ્રાવ્ય કણોની સાંદ્રતા ઉપર જ આધાર રાખે છે. મેં તમને કીધું આ ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર, સંખ્યા કહો, સાંદ્રતા કહો, જથ્થો કહો, ક્વોન્ટિટી કહો, વોટએવર સમથિંગ. ક્લિયર? તો શું કહે છે કે જો બાષ્પ દબાણમાં ઘટાડો ફક્ત દ્રાવ્યના કણોની સંખ્યા પર આધાર રાખે છે અને તેમની ઓળખથી તે એકદમ અલગ સ્વતંત્ર હોય છે. ઓકે, હવે જોઈએ તો આપણે અહીંયા દ્રાવણનું બાષ્પ દબાણ મેં તમને લખ્યું નીચે કે આ સૂત્ર, આ સૂત્ર પ્રમાણે કે દ્રાવણનું બાષ્પ દબાણ, અહીંથી દ્રાવણનું બાષ્પ દબાણ એ મોલ અંશ અને દ્રાવકના બાષ્પ દબાણ સાથે એ પ્રસ્થાપિત કરીએ તો બનશે આવો. જુઓ, P1 બરાબર P01 into x1. આમાં આ રીતે છે, આપણે આ રીતે લખ્યું કે એક સેકન્ડ, થોડોક કલર ચેન્જ કરીએ તો હા, જો મેં આવું કર્યું, P1 બરાબર P01 into x1. આમ મૂકો કે આમ મૂકો, બોથ આર સેમ. ઓકે, દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો. સાંભળજો, આ શું કે છે? 1 એટલે દ્રાવક, P એટલે બાષ્પ દબાણ અને ડેલ્ટા આ ત્રિકોણની નિશાની છે ને આવી, એ ઘટાડો દર્શાવે છે. ક્લિયર? તો આપણે અહીંયા જો કે દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો એટલે શું બોલાશે? ડેલ્ટા P1. ઓકે, આ પ્રમાણે દર્શાવી શકાય. હવે સમજો બહુ ધ્યાનથી કે ડેલ્ટા P1 બરાબર P01 માઇનસ P1. કેમ P01 માઇનસ P1? એટલે કે આ જે છે એ શું છે? એ શું છે? અચળાંક છે દ્રાવકનો, એટલે કે શુદ્ધ દ્રાવકનો બાષ્પ દબાણ ઉપર 0 એટલે શુદ્ધતા પણ બતાવે છે. આપણે અહીંયા જોયું આ જગ્યાએ કે અહીંયા હા, દ્રાવકનું બાષ્પ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતા ઓછું, શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતા, એટલે શુદ્ધ દ્રાવક એટલે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરીએ? જો P01 એટલે આ મારો પોઈન્ટ ફરે છે, પેન ફરે એમ, જો આ 0 જેવું છે શુદ્ધ, 1 એટલે દ્રાવક નું, P એટલે બાષ્પ દબાણ. ક્લિયર? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વિશે જોઈએ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વિશે જોઈએ તો શું થશે? એ જો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એ બાષ્પ દબાણ કરતા ઓછું હોય છે, એટલે હંમેશા બાદબાકી કોનામ થાય? મોટામાંથી નાનો બાદ થાય, હા કે ના?
તો આ સૂત્ર બન્યું કે ડેલ્ટા P1 P01 માઇનસ P1. ઓકે, જ્યાં P01 એઝ ઇટ ઇઝ, પણ આ જે P01 છે ને એ એઝ ઇટ ઇઝ છે, માઇનસ હવે આ ક્યાંથી P01 ઇન્ટુ x1 એ ક્યાંથી લીધું કે જ્યાં P1 બરાબર x1 ઇન્ટુ P01 થાય એ અહીંયા મૂકતા, આ P1 ની જગ્યાએ આ મૂકતા લખી શકાય કે જ્યાં P1 બરાબર P01 ઇન્ટુ x1 લેતા, તો લીધું આવ્યું. ઓકે, આ પહેલું પદ અને બીજા પદમાંથી શું કોમન નીકળશે? P01 કોમન નીકળશે. પહેલા પદ જોડે કશું નહીં એટલે 1 માઇનસ આ P01 તો સામે નીકળી ગયું એટલે x1 થયું કે નહીં? ઓકે ફાઇન. તો હવે આપણે જોઈએ આ કેવી રીતે સાબિત થયું. આ કેવી રીતે સાબિત થયું તો જુઓ, મેં તમને શીખવાડ્યું એક વસ્તુ કે હા, મેં તમને કેવી વસ્તુ શીખવાડી હતી કે મોલ અંશ નો સરવાળો બરાબર 1 થાય, દ્રાવકના મોલ અંશ વત્તા દ્રાવ્યના મોલ અંશ બરાબર 1 થાય, હા કે ના? તો 1 માઇનસ x1, જ્યાં 1 માઇનસ x1 હોય ત્યાં શું મૂકી દેવાનું? x2. કેવી રીતે? તો આ x1 છે બરાબરની ડાબી બાજુ છે, જમણી બાજુ જાય તો માઇનસ થાય, તો ડાબી બાજુ x2 બરાબર 1 માઇનસ x1. તો 1 માઇનસ x1 જ્યાં હોય ત્યાં શું મૂકવાનું? x2 મૂકતા 1 માઇનસ x1 ની જગ્યાએ x2 મૂકી દીધું, મૂકતા 1 માઇનસ x1 ની જગ્યાએ શું મૂકતા? વાંચો, 1 માઇનસ x1 ની જગ્યાએ x2 મૂકતા તો શું થશે? આ જગ્યાએ ડેલ્ટા P1 તો છે જ, તો અહીંયા જુઓ ડેલ્ટા P1 બરાબર આ 1 માઇનસ x1 ની જગ્યાએ શું મૂકી જગ્યાએ? 1 માઇનસ x1 ની જગ્યાએ x2 મૂકી દીધું અને P01 તો એઝ ઇટ ઇઝ છે જ, તો સૂત્ર શું બની ગયું કે ડેલ્ટા P1 બરાબર x2 ઇન્ટુ P01 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. ઓકે, શું કહેવાશે? શુદ્ધ દ્રાવકનું. ક્લિયર? ઓકે, આમ કેટલાક બાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણમાં બાષ્પ દબાણમાં ઘટાડો એ જુદા જુદા દ્રાવ્યોના મોલ અંશના સરવાળા બરાબર થાય છે. જોઈએ આ સૂત્રમાં કિંમત મૂકીએ કે કેવી રીતે થશે સમીકરણ, કેવી રીતે બન્યું? તો જુઓ આ જે છે ને તો ડેલ્ટા P1 બરાબર P01. હવે આ કેમ આવું થયું સમજજો. અહીંયા જોજો આ જે છે આ બે વચ્ચે ગુણાકાર સંબંધ છાપવો જોઈએ, ભાગાકાર થાય. આ જે સૂત્ર છે ડેલ્ટા P1 બરાબર x2 ઇન્ટુ P01, આ જે P01 છે બરાબરની જમણી બાજુ અને આ બે વચ્ચે ગુણાકાર સંબંધ એટલે ભાગાકાર થાય, એટલે શું લખ્યું? ડેલ્ટા P1 અપોન નીચે P01 બરાબર x2 છે. આ દેખાય છે x2, પણ x2 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? આ જે x2 છે હવે ઓકે બરાબર x2, પણ ડેલ્ટા P1 એટલે શું કહેવાશે? જો અહીંયા ક્યાં હતું? આ ડેલ્ટા P1 બરાબર શું મૂકીશું? આ મૂકી શકાય P01 માઇનસ P1 અપોન P01 એવા હા કે ના? બરાબર x2. ક્લિયર? હવે આ જો આ સમીકરણ આપણે ચેન્જ કરીએ તો શું થાય? P01 માઇનસ P1 અપોન P02 બરાબર આ સમીકરણ લેતા લીધું. P01 અહીંયા એકવાર લખવાનું રહી ગયા કે P01 માઇનસ P1 અપોન P01 બરાબર x2. x2 નો મતલબ શું? દ્રાવ્યના મોલ અંશ. દ્રાવ્યના મોલ અંશ સૂત્ર શું થશે? જો હું સાઈડમાં લખું છું રફ, દ્રાવ્યના મોલ અંશ બરાબર જેના મોલ અંશ હોય એના ઉપર મોલ જાય. દ્રાવ્યના મોલ બરાબર દ્રાવકના મોલ ભાગ્યા દ્રાવ્યના મોલ, કુલ મોલ. x2 બરાબર આ લખાય, તો x2 ની જગ્યાએ મેં શું લખી દીધું? આ સૂત્ર મૂકી દીધું n2 બરાબર n1 પ્લસ n2, એટલે x2 ની જગ્યાએ આ સૂત્ર મૂકતા. ક્લિયર? ડન? ઓકે, તો હવે હું આ ખાલી મેં તમને સમજાવ્યું એટલે હું આ રબ કરી દઉં છું. તમને ખબર પડી ગઈ ને છોકરાઓ? ઓકે, હવે જોઈએ કે જો n1 અને n2 આ દ્રાવક અને દ્રાવ્ય અનુક્રમે દ્રાવણમાં હાજર દ્રાવક અને દ્રાવ્યના મોલ જ છે. ઓકે, n1 એટલે કે 1 એટલે દ્રાવક ના મોલ, n એટલે મોલ, 2 એટલે દ્રાવ્યના મોલ. તો હંમેશા મેં તમને કીધું હતું કે દ્રાવણમાં હંમેશા કોના મોલ વધારે હોય છે? દ્રાવકના મોલ વધારે હોય છે. તો આપણે એવું લખી શકીએ
કે તો કોના મોલ નાના? દ્રાવ્યના. તો N2 ડબલ લેસ ધેન N1 એટલે કે દ્રાવકના મોલ કરતા દ્રાવ્યના મોલ સૌથી નાનો હોય છે, માટે N2 ને અવગણતા. તો અહીં નીચે આ N2 ને આપણે અવગણી દઈએ, આટલાને આ કેન્સલ કરી દઈએ, નિગ્લેજેબલ કરી દઈએ, તો શું થશે? P01 - P1 upon P01 બરાબર N2 upon N1 થાય છે. અથવા આ સૂત્ર પ્રાપ્ત થયું, એક મિનિટ, આ સૂત્ર આપણને પ્રાપ્ત થયું બરાબર, એના કરતા ઓકે, આ જે સૂત્ર પ્રાપ્ત હવે આપણે બીજી આ રીતે બી આપણને મળે છે, જે આપણે દાખલા આ રીતે ગણવાના હોય છે. જો અહીંયા કે જ્યાં P01 - P1 upon P01 બરાબર N2 એટલે શું કહેવાય? મેં તમને કીધું હતું N એટલે શું કહેવાય છોકરાઓ? મોલ કહેવાય. શું કહેવાય? N એટલે મોલ. સૂત્ર શું થશે? મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. જો અહીંયા 2 છે તો W2 upon M2 થાય, અને N1 હોય તો W1 upon M1 થાય. હા કે ના? ક્લિયર? તો જો આપણે સમજીએ અહીંયા શું થશે? M2 અહીંયા N2 ની જગ્યાએ W2 upon M2. ઓકે, હવે એ જગ્યાએ હું તમને એ વસ્તુ રબ કરીને સમજાવું છું. આ જગ્યાએ N2 ની જગ્યાએ હું લખું છું, જુઓ W2 upon M2 ભાગ્યા N1 ની જગ્યાએ શું થશે? N1 ની જગ્યાએ W1 upon M2. તો મેં તમને સમજાવ્યું હતું, આ પહેલું પદ, આ ચોથું પદ એ પહેલા જોડે જશે અને ત્રીજું પદ એ બીજા જોડે જશે. તો ચલો લખો W2 ગુણ્યા અરે અહીંયા 1 છે બેટા, M1. જો W2 ગુણ્યા M1 અને W1 ગુણ્યા M2 થયું આ સૂત્ર. જ્યાં W1 અને W2, W1 એ દ્રાવકનો દળ અને W2 એ દ્રાવ્યનો દળ છે. જ્યાં M1 એ દ્રાવકનો મોલર દળ અને M2 એ દ્રાવ્યનો મોલર દળ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે તમને દાખલા આગળ પૂછશે કે દ્રાવ્યનો મોલર દળ સમજાવો, તો હું M2 ને કરતા કરી દઉં, આ બાજુ લાવી દઉં, આ બધું આ ભાગે છે, આ બાજુ ગુણાકાર થાય ને આ નીચે આવી જાય. ડન? ક્લિયર? તો એની ઉપરથી આપણે દ્રાવ્યના મોલર દળ એટલે કે આપણે M2 શોધી શકીએ છે, ગણી શકીએ છે. ડન? ઓકે, ફાઇન. તો આના આધારે આપણે શું કરીએ? ચોથો જે સમ છે ને, દાખલો છે, પ્રશ્ન છે ને, એ મેં તમને એની ઉપરથી દાખલા આવશે, દાખલા કાઉન્ટ કરવાના આવશે. ગોટ ઇટ? ઓકે, ફાઇન. ચલો આપણે આગળ જોઈએ 6 નંબરનો. હા, પાંચમો પ્રશ્ન, ઉત્કલન બિંદુનું ઉન્નયન સમજાવો. મોસ્ટ આઈએમપી. ઓકે, ફાઇન. અને એના પછી આપણે છે ને ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી 100%. આ પતશે ને, હા, પછી આપણે જોઈએ રહ્યું. પહેલા તો આપણે શું જોઈશું? આ 100% તમને 4 માર્કની થિયરીમાં આવશે. મોસ્ટ આઈએમપી હું તમને અહીંયા અગેન એ સ્ટેટમેન્ટ કહું છું. કેટલા માર્કમાં આવશે? 4 માર્ક્સ આવશે. 100% મોસ્ટ આઈએમપી. ક્લિયર? ઓકે, જોઈએ આપણે ઉત્કલન બિંદુનું ઉન્નયન. યાદ રાખો, ઉત્કલન બિંદુનું ઉન્નયન જ્યારે પ્રવાહીનું બાષ્પ દબાણ તાપમાનના વધારા સાથે વધે છે અને એ તાપમાને પછી શું થાય છે? ઉકળે છે. એ તાપમાને શું થશે? ઉકળે છે. જ્યારે તેનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય છે ત્યારે, જેમ કે પાણી ફિક્સ 373.15 કેલ્વિન એટલે 373 કહીએ. જો હોય તો સેલ્સિયસમાં 100 ડિગ્રી સેલ્સિયસ 273 એડ કરીએ તો 373 થાય કે નહીં? ઓકે, સેલ્સિયસને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરવા હોય તો 273 એડ કરી દો તો 373 કેલ્વિન થઈ જાય. પાણી ઉકળે છે. કેમ? ફરી વખત કહું છું, પ્રવાહીનું બાષ્પ દબાણ એ શું થશે? દ્રાવણના વધારા સાથે, તાપમાનના વધારા સાથે તે શું થાય છે? ઉકળે છે. અને તેનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય છે ત્યારે પાણી 373 કેલ્વિન તાપમાને ઉકળે છે. કેમ? કારણ કે આ તાપમાને પાણીનું બાષ્પ દબાણ 1 બાર એટલે 1 વાતાવરણ હોય છે,
જે અને છેલ્લા આપણે જોયા એ પ્રમાણે દ્રાવકનું બાષ્પ દબાણ આપણે આગળ ભણ્યા એ પ્રમાણે દ્રાવકનું બાષ્પ દબાણ અબાષ્પશીલ દ્રાવ્યની હાજરીથી જ ઘટે છે. આપણે આગળ આગળ જોઈશું હવે આની આગળ ફિગરમાં કે જો શુદ્ધ દ્રાવક અને દ્રાવણના બાષ્પ દબાણનો ફેરફાર એ તાપમાનના વિધેય તરીકે દર્શાવે છે. જેમ કે સુક્રોઝના જલીય દ્રાવણનો બાષ્પ દબાણ એ જે પાણીનું હતું 373.15 કેલ્વિન અને એક વાતાવરણ દબાણ જે પાણીનું હતું એ જ એક વાતાવરણ કરતા એ શું થશે 373 જે પાણી હતું એ અને એક વાતાવરણ કરતા એ શું થશે આટલાય પાણી ઉકળે છે આટલા વાતાવરણ દબાણે તો એના કરતા જો ઓછું હોય છે કોનું સુક્રોઝનું જલીય દ્રાવણનો બાષ્પ દબાણ 373 કેલ્વિન તાપમાન અને એક બાર દબાણ કરતા ઓછું હોય છે અને આ દ્રાવણને ઉકળતું કરવા માટે શુદ્ધ દ્રાવકના ઉત્કલન તાપમાન કરતા વધારે તાપમાન વધારીને બાષ્પ દબાણ કેટલું 1 બાર જેટલું કરવું પડે છે. ક્લિયર? જેને કારણે શું થશે આ ફિગર જુઓ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તાપમાન વિરુદ્ધ બાષ્પ દબાણનો આલેખ દોરીએ છીએ ત્યારે આપણે બાષ્પ દબાણ કેટલું 1 બાર દબાણ એટલે કે 1 એટમોસ્ફિયર બોલાય. ઓકે, તો તાપમાન વિરુદ્ધ બાષ્પ દબાણનો આલેખ દોરીએ છીએ ત્યારે ઉત્કલન બિંદુ ઉન્નયન વિશે ભણવાનું છે. તો જો આ ગ્રાફ જે છે ફિગર આકૃતિ એ શું કે છે દ્રાવણના બાષ્પ દબાણનો વક્ર એ આ વક્ર જે બને છે ને એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણના વક્રની નીચે જ હોય છે. શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ શું હોય છે નીચે દર્શાવે છે માટે ડેલ્ટા ટીબી આ શુદ્ધ દ્રાવક અને દ્રાવણ વચ્ચેનો જે તફાવત આવે છે એ ડેલ્ટા ટીબી દ્રાવણમાં દ્રાવકના ઉત્કલન બિંદુમાં ઉન્નયન દર્શાવે છે. આ જે બતાવશે ને એટલે કે આ બે વચ્ચેનો ડેલ્ટા ટીબી એ શું બતાવશે દ્રાવણમાં દ્રાવકના ઉત્કલન બિંદુનું ઉન્નયન બતાવે છે. ઓકે, તો જોઈએ આ જે છે એ દ્રાવકનું ઉત્કલન બિંદુ અને આ દ્રાવણનું તો આ જે વક્ર એ શુદ્ધ વક્રના બાષ્પ દબાણ કરતા દ્રાવણના વક્ર દબાણ નીચું હોય છે. ઓકે, તો એ જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ આ દેખાય શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ કરતા તેમાંથી બનાવેલ દ્રાવણનું ઉત્કલન બિંદુ એ હંમેશા બનાવેલ દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા ઊંચું થશે. ઓકે, ઉત્કલન બિંદુ ઊંચું થશે બાષ્પ દબાણ ઉન્નયનની જેમ ઉત્કલન બિંદુ ઉન્નયન પણ દ્રાવ્યના કણના સ્વભાવ ઉપર નહીં પરંતુ તેમની સંખ્યા ઉપર જ આધાર રાખે છે. પેલું આપણે આગળ જોઈએ 1 મોલ જે સુક્રોઝ છે 1000 ગ્રામ પાણીમાં દ્રાવણ 373.52 કેલ્વિન તાપમાન અને એક વાતાવરણ દબાણે જ ઉકળે છે. આ MCQs માં પૂછાય કે 1 મોલ સુક્રોઝનું 1000 ગ્રામ પાણીમાં દ્રાવણ 373 કેલ્વિન અને એક વાતાવરણ દબાણે ઉકળે છે. MCQs માં આવી જાય. ધારો કે T0 આ દેખાય ડેલ્ટા T0B એ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે અને TB એ કોનું છે દ્રાવણનું ઉત્કલન બિંદુ. જુઓ આ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ અને આ TB એ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે. એ બંને વચ્ચેનો જે તફાવત છે એટલે કે આ જે આપ્યો છે ડેલ્ટા ટીબી એ ઉત્કલન બિંદુમાં વધારો હોય છે. એટલે કે આપણે એને શું કહીએ છીએ ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ T0B ટીબી માઇનસ T0B આ મોટું છે આ નાનું છે તો મોટામાંથી નાનું બાદ કરીએ તો એને ઉત્કલન બિંદુનું ઉન્નયન પણ કહે છે. ડેલ્ટા ટીબી ને ઉત્કલન બિંદુનું ઉન્નયન કહે છે. હંમેશા મંદ દ્રાવણો માટે ડેલ્ટા ટીબી એટલે ઉત્કલન બિંદુ ઉન્નયન એ દ્રાવણમાં દ્રાવ્યના મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં ચલે છે. મોલલ કોનો એકમ છે આપણે આગળ શીખી ગયા દાખલામાં મોલાલિટીનો એકમ છે મોલલ. તો દેખાય ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટીબી એ મોલાલિટીના સમપ્રમાણમાં ચલે છે. જ્યાં સમપ્રમાણતા જાય ત્યાં શું થશે ટીબી બરાબર કેબી બોઇલિંગ પોઈન્ટ બોલાય ને કોન્સ્ટન્ટ ઓફ બોઇલિંગ પોઈન્ટ કેબી એટલે શું કહેવાય જ્યાં આપણને ડેલ્ટા ટીબી એ શું કહેવાશે જો ઉત્કલન બિંદુ ઉન્નયન
એમ એટલે મોલાલિટી અને કેબી એ શું કહેવાશે? એનો ઉત્કલન બિંદુ ઉન્નયનનો અચળાંક એટલે કે બોઇલિંગ પોઈન્ટ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે, જ્યાં મોલાલિટી 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા જ છે અને સમપ્રમાણતા અચળાંકને ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કહે છે પહેલો, બીજું ઉન્નયન અચળાંક કહેવામાં આવે છે અને ત્રીજું કવથનાક અચળાંક કહે છે. 3 નામ છે કેબી ને. ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક અને કવથનાક અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં કેબી નો એકમ શું થશે? કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. આ મોસ્ટ આઈએમપી આ જે છે ને એકમ MCQs માં આવશે આઈએમપી. ઓકે, કેટલાક સામાન્ય દ્રાવકો માટે કેવી ના મૂલ્યો આપણે નીચે કોષ્ટકમાં છે અને મોલર દળ એટલે M2 હોય તો એક દ્રાવ્ય ગ્રામમાં W2 હોય અને ગ્રામ ને W1 ગ્રામ દ્રાવ 1 એ તો દ્રાવકનું વજન કહેવાય અને દ્રાવણની મોલાલિટી M, જે આગળ અહીં જુઓ સમજાવી છે કે સોરી એક સેકન્ડ છોકરાઓ બતાવું તમને. ઓકે, જે અહીંયા સમજાવી છે જુઓ, જેમ કે મોલાલિટી આને શું કહેવાશે? મોલાલિટી. ઓકે, લીટી. ઓકે 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 ઓકે. હવે આ શું બતાવે છે? મોલાલિટી બરાબર કલર ચેન્જ કરીએ તો દેખાય ક્લિયરિટી. ઓકે, મોલાલિટી એટલે શું કહેવાશે? W2 upon M2 થાય ભાગ્યા W1 upon 1000. ચોથું એ પહેલા જોડે, ત્રીજું એ બીજા જોડે, તો 1000 ગુણ્યા W2 upon M2 ગુણ્યા W1 એટલે મોલાલિટીનું મૂલ્ય. હવે સાંભળો, અહીંયા તમે આ જે સૂત્ર બની ગયું કે 1000 ગુણ્યા W2 upon M2 ગુણ્યા W1 થાય છે, બરાબર? તો આપણે જોઈએ ડેલ્ટા ટીબી નું સૂત્ર શું હતું? હવે જોઈએ, અહીંયા સાંભળજો જો છોકરાઓ. ડેલ્ટા ટીબી નું સૂત્ર શું હતું? અહીંયા ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ હતું ને. જો એવું સૂત્ર તમને સમજાવું કે શું હતું ડેલ્ટા. હવે પછી અહીંયા પેન બદલવી પડશે, અહીંયા કલર સારો રહે કે ડેલ્ટા ટીબી ચલે છે એમ, તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ, જ્યાં ડેલ્ટા ટીબી એઝ ઇટ ઇઝ ડેલ્ટા ટીબી માં મોલાલિટીનું સૂત્ર મૂકતા તો કેવી ગુણ્યા મોલાલિટીનું સૂત્ર આ છે. ઓકે, તો શું થશે? ગુણ્યા 1000 ગુણ્યા W2 upon M2 ગુણ્યા W1 થાય છે. પણ જો મારે દ્રાવ્યનો આણ્વીય દર શોધવો હોય તો આના કરતા કરવો પડે. આ બરાબરની જમણી બાજુ છે, આ બે ગુણાકાર છે, આ બાજુ ઉપર જતો રહેશે. M2 બરાબર KB ગુણ્યા 1000 ગુણ્યા W2 upon આ બાજુ નીચે આવી જશે ડેલ્ટા ટીબી ગુણ્યા W1 થાય છે. ઓકે, તો આમ આ રીતે આપણે દ્રાવ્યનું શું સમજી બનાવી શકીએ છીએ? મોલર દર શોધી શકીએ છે. શું શોધી શકીશું? દ્રાવ્યનું મોલર દરનું સૂત્ર યાદ રાખજો છોકરાઓ, બાળકો. મોલર દરનું સૂત્ર કમ્પલસરી. ઓકે, આની પરથી દાખલા આવશે શોધવાના, એની પરથી આપણે આ સૂત્ર આણ્વીય દરનું દ્રાવ્યના આણ્વીય દળ નું સૂત્ર ક્લિયર. જ્યાં દ્રાવ્યનો મોલર દર M2 નક્કી કરવા માટે દ્રાવ્યના અજ્ઞાત દળને દ્રાવકના જ્ઞાત દળમાં ઓગાળવામાં આવે છે અને ડેલ્ટા ટીબી નું પ્રાયોગિક નિર્ધારણ આપણે જોઈએ તો દ્રાવક માટે આપણે શું થશે? એમાં કેબી નું મૂલ્ય જાણીતું હોય છે. ડન. તો આપણે અહીંયા સુધી આપણે જે કર્યું સાંભળજો,
આટલે સુધી તમારે આ શું થયું હતું? ઉત્કલન બિંદુ ઉન્નયન વિશે સમજાવ્યું આપણે. શું સમજાય અહીંયા? ઉત્કલન બિંદુ ઉન્નયન વિશે. આ 4 માર્કની થિયરી ગેરંટી, બોર્ડના એક્ઝામમાં પૂછાશે, ગેરંટી. તૈયારી કરજો. હવે આ જે મેં લખેલી નોટ છે, હેન્ડ રિટન નોટ છે, એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. આપણે આગળના વિડીયો ના જો તો પ્લેલિસ્ટમાંથી જોઈ લેજો. તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો તમે એને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આ જે ચેનલની લિંક તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એ સબસ્ક્રાઇબ કરે અને આનો ફાયદો એ લોકોને મળે. ઓકે, આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું નવા ટોપિક સાથે. તેથી તમે આ ટોપિક બધા ક્લિયર કરી લેજો. અને અગેન હું કહું છું, આ ચેપ્ટર પસશે એટલે ઓર્ગેનિકનું ચેપ્ટર નંબર 7 લઈશું આપણે. ઓકે, ટાટા બાય, સી યુ.